આજુબાજુ ભમતું ટોળું એટલે એને પંથ કહેવાય. એમની પાસે કોઈ એવો વિશિષ્ટ તત્વજ્ઞાનનો વિષય ના હોય. શંકરાચાર્યએ જે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય લખ્યું અને પછી એવો નિર્ણય થયો કે પ્રસ્થાનત્રય ઉપર કોઈ એક ગ્રંથ અથવા બધા ઉપર જે પોતે ભાષ્ય લખીને પોતાનું વિશિષ્ટ મૌલિક તત્વજ્ઞાન આપે એને સંપ્રદાય કહેવાય. શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે દરેકને પ્રશ્ન પૂછતા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ અંગે એક મૌલિક વિશિષ્ટ તત્વજ્ઞાન લઈને આ પૃથ્વી પટે પધારેલા અને એમાં લોજમાં કંઈ સંતોષકારક જવાબ મળ્યા એટલે ત્યાં રહ્યા. રામાનંદ સ્વામીનો પછી મેળાપ થયો પીપળાણામાં. ત્યાં દીક્ષા એમને આપવામાં આવી. જેતપુરમાં એમને ધર્મધરા સોંપી અને ફણેનીની અંદર રામાનંદ સ્વામીએ દેહ વિલય કર્યો. હવે એ વખતે 14મા દિવસે જે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને એનું ભજન કરાવ્યું અને એમાંથી બધાને સમાધિ થવા માંડી અને એ સમાધિમાં બધા અવતારોના દર્શન પણ થાય અને પોતાની મૂર્તિમાં લીન થાય એવી પ્રકારનું આ બધું દર્શન થવા માંડ્યું. હવે ત્યાર પછી વચનામૃતો કર્યા અને એમાં પણ શ્રીજી મહારાજે પોતાનો સિદ્ધાંત મૂક્યો પણ લોકોને સમજાયો નહીં. પોતાના સ્વરૂપની વાતો કરી પણ સમજવામાં બહુ અઘરી લાગી અને પછી જ્યારે મંદિરો કરવાના થયા ત્યારે એ સમયે જે મંદિરોની અંદર પણ મૂર્તિઓ કોની પધરાવવી, આમ બહુ દરેક સંપ્રદાયમાં એક નિશ્ચિત હોય છે કે જેને ઈષ્ટદેવ માન્યા હોય એની મૂર્તિઓ બધા પધરાવે. અહીં બધા ભગવાન સ્વામિનારાયણને ઈષ્ટદેવ માનતા, સ્વામિનારાયણનો મંત્ર જપ કરતા, આ બધું કરતા, પરંતુ પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિની રીત. એવી પ્રકારની પરિસ્થિતિ થઈ એટલે શ્રીજી મહારાજને 5 મંદિરોની અંદર અવતારોની મૂર્તિ મધ્ય શિખરની અંદર અને વડતાલની અંદર એમને એમ થયું કે આ પ્રમાણે મારી મૂર્તિ પધરાવવી અને એ રીતે એમણે છેલ્લા ખંડમાં રાધાકૃષ્ણજીની બાજુમાં પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. હવે એ સમયની અંદર હવે એ મહારાજે જોયું કે અત્યારે પળ પાકી નથી એટલે અત્યારે તો આ બરાબર છે, પરંતુ ભવિષ્યની અંદર જેવી રીતે મેં લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ, રાધા અને કૃષ્ણ એવી રીતે ભગવાનના ઉત્તમ ભક્ત સહિત એની પ્રતિષ્ઠા કરેલી છે મંદિરોમાં, એવી રીતે ભવિષ્યની અંદર ઉત્પન્ન થશે મમ કોપી સમાન ધર્મ કાલોયમ નિરવધિ વિપુલા ચ પૃથ્વી. આ ભવભૂતિ માલતી માધવમાં કહ્યું છે મુજબ કોઈક એવા પુરુષ પ્રગટ થશે અને મધ્ય શિખરની અંદર મારા ઉત્તમ ભક્ત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાથે મારી મૂર્તિની સ્થાપના કરશે. એટલે એ વખતે આટલી વાત થઈ અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા અને એમણે બોચાસણની અંદર જોટે મૂર્તિ પધરાવી એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની એ બીએપી સંસ્થાની એ શરૂઆત કહેવાય. અને આ પ્રમાણે એમણે આ મૂર્તિ પધરાવી, સ્વપ્નું આવ્યું અને પધરાવી દીધી નથી અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ, પરંતુ વચનામૃતના આધારે આ બધી આ પ્રવૃત્તિ કરેલી છે. તો હવે આપણે સાંભળો કે ફિલોસોફી ઓફ સ્વામિનારાયણ ઇન હિઝ ઓન વર્ડ્સ, કે ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન એમના શબ્દોમાં વચનામૃતના આધારે આપણે આ સાંભળીએ. હવે આપણે જોઈએ કે આ વચનામૃતોની અંદર 273 વચનામૃતો છે અને એમાં સકલ શાસ્ત્રનો જે સાર આવી જાય, શ્રીજી મહારાજનો પોતાનો હૃદગત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત જેમાં આવી જાય એ આ પ્રમાણે વચનામૃત છે. ગઢડા મધ્ય પ્રકરણનું 3, જેને આપણે અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ દર્શનનો પાયો કહીએ અથવા આપણે અત્યારે જે નામ પ્રસિદ્ધ છે અક્ષર પુરુષોત્તમ દર્શન, એનો પાયો, એનું તત્વ અને સાર આમાં રહેલા છે. તો એ સાંભળો. તો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર કહ્યું કે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે એમાં તો એમ સમજવું જે બ્રહ્મને નિર્વિકાર કહે છે, નિરંશ કહે છે, એટલે એ વિકારને પામે નહીં, એના અંશ થાય નહીં. અને પછી કહીએ બ્રહ્મને સર્વરૂપે આ બ્રહ્મને કહેવાય છે એનું તો એમ સમજવું જેમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એનું તો એમ સમજવું એ જે બ્રહ્મ છે એ બ્રહ્મ એ પ્રકૃતિ પુરુષનું કારણ છે, આધાર છે અને વ્યાપક છે.
અને જે કારણ આધાર અને વ્યાપક હોય એ કાર્ય થકી પૃથક હોય નહીં, એને લઈને શાસ્ત્ર જે તે આ બ્રહ્મને સર્વરૂપ કહે છે. પરંતુ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવરૂપે થઈ ગયા એમ ન સમજવું. અને પછી કહે છે બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, બ્રહ્મના પણ કારણ છે, આધાર છે અને પ્રેરક છે. એવું સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથી એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરીએ તો આ બ્રહ્મ જ્ઞાન સમજાય કહેવાય. અને એવી રીતે સમજે તો આવું જે બ્રહ્મ જ્ઞાન એ પરમ પદ પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. એટલે આ રીતે આમાં બધું આવી ગયું. જેને આપણે બ્રહ્મ પરબ્રહ્મ કહીએ, એ અક્ષર પુરુષોત્તમ કહીએ, કે સ્વામિનારાયણ કહીએ, ધીઝ આર ઓલ સિનોનિમ્સ. આ બધા પર્યાયવાચી નામો છે એમ આપણે સમજવાનું. એટલે આ વચનામૃતની પુષ્ટિમાં બીજા બધા વચનામૃતો છે. મેં 1971ની અંદર મારી જે થીસીસ લખેલી અને એનો મધ્યવર્તી જે વિચાર છે એ પણ આ જ રહેલો કે બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન. અને એમાંથી પછી ડિરાઈવ થયું, એમાંથી આપણને જાણવા મળ્યું કે આ આપણે બ્રહ્મ જ્ઞાન પછી બ્રહ્મ વિદ્યા એના અક્ષરમ પુરુષમ વેદતામ સત્યમ પ્રવાચ સત્યમ પ્રવાચ આ બ્રહ્મ વિદ્યા. તો આ પ્રમાણે જે બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મ અને પરબ્રહ્મની જિજ્ઞાસા, આ મધ્યના ત્રીજા વચનામૃતમાંથી આપણે આ નીકળ્યું. હવે જોઈએ કે આપણા સંપ્રદાયમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત થાય છે. આપણે પ્રાર્થના કથા પછી આરતી પછી પ્રેમાનંદ સ્વામીની આ સ્તુતિ છે એમાં આપણે આવું માગીએ છીએ કે નિર્વિકલ્પ ઉત્તમથી નિશ્ચય તવ ઘનશ્યામ. તો એમાં લોયાના 12માં શ્રીજી મહારાજ પોતે જ આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે અને પોતે